નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નબીરાઓ બેફામ બન્યા છે, કાયદાનું ભાન ભૂલ્યા છે। કાયદો તો જાણે ખિસ્સામાં રાખીને ફરતા હોય અને અકસ્માતો કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ કાયદાના છડે ચોક ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે અને કાયદો મુકબધીર બનીને આ તમાશો જોઈ રહી છે। અકસ્માત સર્જાય છે, માસૂમો મોતને ભેટે છે, પણ ગુનેગારો ખુલ્લેઆમ। થોડી કાર્યવાહી ને ફરી પાછું એ જ નબીરાઓનું કારસ્તાન। ત્યારે ક્યારે સુધરશે આ નબીરાઓ ને ક્યારે લાગશે તેની પર લગામ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી નિલેશ સોલંકી અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે મુકેશ પંચાલ। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। નિલેશભાઈ, મારો પહેલો સવાલ તમને કે અમદાવાદ બોપલ આંબલી જે અકસ્માતની ઘટના ઘટી, તથ્યકાંડ થતા થતા આજે રહી ગયો। આરોપી જ્યારે ઝડપાયો અકસ્માત બાદ ત્યારે સિગારેટનો કસ મારી રહ્યો હતો અને લોકોનું કહેવું હતું કે તે ફૂલ પીધેલો હતો। ત્યારે આ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જી હિરલજી, મંતવ્યની જનતાને નમસ્કાર। જે આજે 9:30 વાગે જે બોપલ આંબલીએ જે એક્સિડન્ટની ઘટના બની અને સ્થળ ઉપર એ રિપલ પંચાલ નામનો આરોપી પકડાઈ ગયો અને એને જેને 3 થી 4 ગાડીઓ, સદનસીબે બહુ જ સારી વાત છે કે એમાં કોઈની જાનહાનિ થઈ નહીં, નુકસાન થયું અને એ તાત્કાલિક ત્યાંના જે પોલીસકર્મી છે તેને જે ઇન્ફોર્મ થયું અને એ લોકો આવી ગયા એ સ્થળ ઉપર। એ આરોપી મળ્યો છે તો એની કલમો લગાવવાની જે એની મેડિકલ થશે એ થશે। હું આપને કહીશ કે નબીરો હોય કે નાનો ગરીબ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય હિરલ, આ કાયદો સર્વ માટે સમાન છે અને બધા માટે એક કાયદો છે। કોઈ નબીરો હોય કે કોઈ મિડલ ક્લાસ હોય કે અપર ક્લાસ હોય, કોઈ બચી નહીં શકે। હું આપને થોડા આંકડા આપું કે વિસ્મય શાહ નો આપણે કેસ જોયો હતો। વિસ્મય શાહ ખૂબ ગર્ભ શ્રીમતમાંથી આવતા હતા, ખૂબ જ નામચીન વ્યક્તિ હતા એમના ફાધરને, પણ છતાં પણ એ કાયદાની અંદર આવ્યા। ગૃહ વિભાગે જે એવિડન્સો આપવા જોઈએ એ આપ્યા અને એને જે સજા જે ન્યાયપાલિકાએ આપી અને એને પૂરી કરી। કદાચ એ છૂટી ગયા છે એવા મને ન્યૂઝ છે। તથ્યકાંડ આપણે જોયું, તથ્યકાંડમાં પણ એ યુવાનોનો જીવ લીધો અને તથ્યકાંડમાં જે તથ્ય આરોપી છે આજે પણ એ જેલના સળિયા પાછળ છે। પૂર્વ શાહ જે I-20 જે સુરતનો કેસ બન્યો હતો એની પણ સરકારે અને જે ગૃહ વિભાગે જે પગલાં લેવા જોઈએ। અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા જે 26 માર્ચ 2021 નો SUV નો જે એક્સિડન્ટ થયો હતો એ અતુલ વેકરિયા ઉપર કાયદાએ સકંજો। એટલે હિરલ, આ મેં એટલા માટે ડેટા કયા કે નશામાં કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ આપણે જોયું છે કે ભાઈ એ કોઈ પણ ટેન્શનમાં હોય કે કઈ આપણે એ ન્યૂઝ જોયા છે કે એને માનસિક બીમારી હતી અને આ હતું નહીં, એને એક્સિડન્ટ કરેલું છે, એને કાયદા કાનૂનનો ભંગ કરેલો છે, કાયદો હાથમાં લીધો છે, એક્સિડન્ટ કરેલું છે કે કદાચ જે પણ હોય, કાયદા કાનૂનની ઉપર કોઈ જ નથી હિરલ। અને કોઈ પણ વ્યક્તિ વિશેષને સરકાર ક્યારે કોઈ બચાવતી નથી। હું આપને કહું કારણ કે ઘણી બધી મેં આજે ચર્ચાઓ જોઈ, મીડિયાના અહેવાલ જોયા, એમાં સરકાર આમ નથી કરતી, ગૃહ વિભાગ આમ નથી કરતી। અરે ભાઈ, મોરબીનો કોઈ કેસ હોય કે કોઈ અજય પટેલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કાયદા કાનૂન બધા માટે સરખા છે અને બધા કોઈ પણ અમારો પક્ષનો પણ કેમ ના હોય, એના માટે પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એક સરખા કાયદાકીય એ એક્શન લે છે। તો એ ભ્રમ નીકાળી દેવો જોઈએ। અને તથ્ય પટેલનો વિસ્મય શાહનો જે મેં કેસ કહ્યો તમને, નશામાં બેન, હવે ઈશુદાન ગઢવી જેવા અધ્યક્ષ કમલમ ઉપર ઘસી આવતા હોય અને પછી તપાસ થાય તો દારૂ પીધેલી હાલતમાં લે છે। એટલે બેન, નશામાં કોઈ વ્યક્તિ કંઈક કરી દે છે પણ કાયદા કાનૂન એને એ સબક શીખવાડે છે। અને એટલા જ માટે હું કહું છું કે આ ગુજરાત સરકાર છે, ગુજરાત સરકારમાં કોઈ પણ કાયદો હાથમાં લેશે તો એને દાદાની લાલ આંખ છે અને ગૃહ વિભાગના હર્ષ સંઘવીજી આવે તો એના તો વધારે ડરવું પડે બેન। અને એટલા જ માટે કહું છું કે આમાં કોઈ રાજકારણ ના હોય બેન। ભાજપ કોંગ્રેસ જે એક્સિડન્ટ પર બેન જે ઘટના થઈ છે ને એમાં ભાજપ કોંગ્રેસ નથી આવતું। એટલે મહેરબાની કરીને હું તો વિપક્ષ જોડે કહી રહ્યો છું કે મારા પરમ મિત્ર આમાં રાજકારણના રોટલા ના શેકે અને જે કંઈક સારું અવેરનેસ હોય, કંઈક સૂચન હોય એ તમે આપો। ટ્રાફિક કાયદા કાનૂન, જે હેલ્મેટ, જે પણ ટ્રાફિકના નિયમો જે હોય છે એ સર્વે માટે એક કાયદારૂપ હોય છે, એ સન્માનજનક હોય છે કે આપણે પણ નિભાઈએ। કેમ આપણે હેલ્મેટ ના પહેરીએ ભાઈ?
કેમ આપણે આમ ફૂલ સ્પીડમાં ચલાવીએ? એવું ના બની શકે બેન. ઘટના કોઈની સગી નથી થતી. કઈ થાય છે તો તમારા પરિવારના ઘરે લોકો રાહ જોઈ રહ્યા છે, તો એનું તો તમારે યાદ રાખવું જોઈએ. એટલે બેન, આ કાયદો કાનૂન જે આ રિપલ પંચાલ છે એની સાથે જે પણ કામ કરવાનું છે આગળ એ કાર્યવાહી કરશે અને એને કડકમાં કડક સજા થાય એ રીતે આ સરકાર અને ગૃહ વિભાગ એ એવિડન્સ પેશ કરશે. જી જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અવારનવાર અકસ્માતોની આવી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે અને કાયદા વ્યવસ્થા પર સવાલો ઉભા કરતી હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કાયદો તેની ફરજ ચૂકતો હોય છે. શું કહેશો? સૌથી પહેલા તો આપણા સરકારના પ્રવક્તા જે વાત કરી એની સાથે હું 90% સંમત છું, એટલે વાત ત્યાં પતી જાય છે. હવે 90% સંમત છું, પણ 10% વાત મારી એવી છે કે સૌથી પહેલા તો રાજકારણનો રોટલો કેવો હોય અને કેવી રીતે શેકાય એ સાલું મને હજી સુધી સમજાયું નથી, એટલે હવે ખબર નહીં કેવો હોય. મારા ઘરે રોટલો શેકાય છે એવું જોઉં છું, પણ એ આ જોયો નથી, પણ ખબર નહીં કેવી રીતે એ શેકતા હોય તો એમને ખબર. પણ વાત એવી છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓપોઝિશન? વિરોધ પક્ષનો મતલબ શું? બરાબર? વિરોધ પક્ષ લોકશાહીની અંદર તમે બંધારણમાં જે જોગવાઈઓ છે એને જો તપાસ કરો તો તમને આ રોટલા બોટલા નહીં દેખાય કે જે સરકાર અને સત્તા પક્ષ એ જે કામ કરવામાં ક્યાંક ને ક્યાંક ઊણા ઉતરે કે ના થાય એ વાતને ઉજાગર કરી અને વિરોધ પક્ષ કે પ્રજામાંથી અવાજ ઉઠે અને એ વાત કરે સત્તા પક્ષને, એટલે એને લોકશાહી અને એનું બંધારણ કહેવાય. આટલી મને ખબર પડે છે. પછી હવે જો વિરોધ પક્ષ એવી વાત કરે કે 4 રસ્તા ઉપર 5 જગ્યાએ જે ટ્રાફિક પોલીસ હોવી જોઈએ એની જગ્યાએ એક જ જગ્યાએ 5 પોલીસ ઊભી હોય અને બીજી જગ્યાએ 4 જગ્યાએ 3 જગ્યાએ રિક્ષાઓ કોર્નર ઉપર ઊભી હોય, મોટી મોટી બસો ટ્રાફિકમાં પાસ થતી હોય, બિલ્ડરોના પેલા જે ડમ્પર હોય રેતીના આરસીસીના એ પાસ થતા હોય. હવે પરમિશન તો છે નહીં. 10 વાગ્યા પહેલા તો બસને એન્ટર અમદાવાદ સિટીમાં પરમિશન નથી, તો આવે છે ક્યાંથી? તો એ જવાબદારી કોની? તો પાછું વિરોધ પક્ષ રોટલા છે. અરે ભાઈ, આ તમને નથી દેખાતું? ચલો વિરોધ પક્ષ તો એમ સમજી લો કે એકવાર તમારી ત્રુટીઓ જ કાઢે છે, પણ તમને નથી દેખાતું? મેં તમને કાળા કાચની વાત કરી. કાલથી ચાલુ કરો ને, લો આજે વચન આપો તમે, કાલથી અમે બોલવાનું બંધ કરી દઈએ. તમે કોંગ્રેસ વાળાની પહેલી કાઢો હોય તો તમે શોધી કાઢતા હોય તો કોંગ્રેસ વાળાની પહેલી બ્લેક કાચ હોય તો કાઢી નાખજો. લો, આ મારા તરફથી કેવું છે. પણ કોઈ પણ માણસ કાળા કાચ લઈને કાળી ગાડી લઈને પસાર થતા તો પોલીસે બહારથી નથી જોઈ શકવાની કે અંદર કોણ છે. આતંકવાદી પ્રવૃત્તિ પણ રોકવી હોય તો એનો એક ભાગ છે. પહેલા ડ્રાઈવો થતી હતી, પણ એ ખબર નહીં કેમ એન કેન પ્રકાર અત્યારે જાણે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ નથી થતું. એની મારી વાત છે. મારું એવું કહેવું છે કે જે રીતે 2 વ્હીલર ચાલકો છે, રિક્ષા ચાલકો છે, 4 વ્હીલર ચાલકો છે, બસ ચાલકો છે, ડમ્પર વાળા છે, આમાં કોઈ આપણા દુશ્મન નથી. પણ કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે એ ઓટો રિક્ષા ડ્રાઈવરો તો કે એની રોજગારી ચલાવે. ભાઈ, રોજગારી ચલાવે છે, પણ એનો મતલબ એવો નથી કે બીજાને નડીને એની રોજગારી ઊભી કરે. 2 વ્હીલર ચાલકોને જલ્દી ઘેર જવું છે કે જલ્દી કોઈ જગ્યાએ સપ્લાય કરવી છે વસ્તુ, પણ એ કોઈના ટ્રાફિકના ભોગે નહીં. ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ ગુજરાત હોય કે કોઈ પણ શહેર હોય, કોઈ પણ સિટી હોય, એ પોલીસનું કામ છે. પોલીસ ઉપર અધિકારીનું કામ છે, અધિકારી ઉપર મુખ્યમંત્રીનું કામ છે, મુખ્યમંત્રી ઉપર મુખ્યમંત્રી નીચે ગૃહમંત્રી આવે. ગૃહમંત્રીનો તો એમણે હમણાં વાત કહ્યું કે હર્ષભાઈ સંઘવી એટલે ડર લાગે. હવે તમને ગુજરાતમાં ને આ જે એન્કર બેન બેઠા છે, આ મીડિયાના મિત્રો રોજે રોજ ડિબેટ કરે છે. શું એમને ખાલી શોખ છે ડિબેટ કરવાનો? જે બનાવ બને છે એના ભાગરૂપે તમે કરો છો ને, તો ડર કોને લાગે છે? મને એમ થાય છે કે ડર કોને લાગે છે? આ જે માણસો ડ્રંક એન્ડ ડ્રાઈવ પકડાય છે એમાં ક્યાં ડર રહ્યો? કેવી રીતે ડર રહ્યો? હું એવું કહું છું કે કામ નથી થતું એવું કોઈનું કહેવું જ નથી. સરકારને આટલા 156 સીટ જેવા આશીર્વાદ મળ્યા હોય તો શું એ કામ કરવા માટે નથી મળ્યા? તો અમે કામ કરીએ છીએ, કરો છો, પણ જે નથી થતું એ ગણવાનું છે. તમે હમણાં લિસ્ટ આપ્યું કે આમાં આ સજા થઈ, આમાં આ સજા નથી થતું ને, એની વાત આપણે કરીએ છીએ. જે 80% નથી થતું, હું એમ કહું છું કે આપણા કાયદામાં જોગવાઈ છે
કે 100 નિર્દોષ ભલે દોષિત ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. સાચી વાત છે, પણ એનો મતલબ એવો ક્યાંય નથી કે આપણે એવા દોષિતોને ઊભા થતા જ જઈએ. એવો ક્યાંય પ્રાવધાન ક્યાંય નથી. અને જે પોલીસનો દંડો કડક હોવો જોઈએ, હું કહું છું કે આ ગુજરાતના ગૃહમંત્રી કાલે ફરમાન બહાર પાડે કે ભાઈ ટ્રાફિકમાં કડક કાયદાનો અમલ કરો. ભલે મત મળવા હોય તો મળે ને ના મળવા હોય તો ના મળે. સાહેબ, ડબલ મત મળે. કેમ કે તમે ઇમ્પ્લિમેન્ટેશન સારું કરાવવા માંગો છો, તમે ભ્રષ્ટાચાર કરવા નથી માંગતા. આ એક સાબિત થશે, પણ ના, એ થતું જ નથી. આ જે બસો અંદર આવે છે આખા દિવસ દરમિયાન, સાહેબ એ પોસિબલ જ નથી આવે જો ટ્રાફિક પોલીસની કે પોલીસની સતર્કતા હોય, પણ એ નથી, એ દેખાય છે. અને હું એવું હશે તો આવતીકાલથી એ વિડીયો ઉતારી મૂકીશ. હું તો જ્યાં હોય ત્યાં મૂકતો હોઉં છું. ભલે જેને જે કરવું હોય કરે, મને કરે, અને જે કહેવું હોય કે. પણ મૂળ વાત એવી છે કે જ્યારે વિરોધ પક્ષ કહે ને ત્યારે હું કહું છું તમે એને તાણાવાણાની રીતે ના લો. તમે એને એક સજેશનની રીતે કેમ નથી લેતા કે ભાઈ ફલાણા પ્રવક્તા બોલ્યા તો એની અંદર આપણે તપાસ તો કરો, એ વાત સાચી છે ખોટી છે કેવું કે છે, ઇમ્પ્લિમેન્ટેશનમાં ભાગ છે, પણ એ નથી કરતા. તમે એમ કહો 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી, એમાં પોરબંદરમાં આવી રીતે થતું હતું ને અહીંયા. અરે ભાઈ, પણ હવે ડિજિટલ યુગ આવ્યો, તમે વિશ્વ સાથે કદમ મિલાવવાની વાત કરો છો અને 30 વર્ષથી સત્તામાં છો, અને જો તમારે એ જ વસ્તુને અહીંયા ગાડે સરખામણી કરીને જો સરકાર ચલાવી છે તો તમે 10% કામ નથી કરી રહ્યા અત્યારે. તો એ રીતે કામ કરવું છે તો એ રીતે શક્ય જ નથી કાયદો અને વ્યવસ્થા જળવાય. હું એવું કહું છું કે ધારો કે આપણા ગૃહમંત્રી ઇમ્પ્લિમેન્ટેશનના હું કહું છું ખૂબ કડક છે, આજે માની લઈએ તો દરેકે દરેક રોજ બનાવ જે વધતા જાય છે એ વધે ખરા. આજે લોકો તલવાર સાથે બહાર નીકળે છે, આજે લોકો 302 કરવાની ધમકીઓ આપે છે, કેટલી ગુંડા ટોળીઓ ફરે છે, ફલાણી ગેંગ ને આ ગેંગ ને. અરે શું છે ભાઈ, આ ગુજરાત છે? આ ગુજરાત શાંતિ માટે લોકો દરેક રાજ્યોમાંથી અહીંયા વસવા આવે, અમદાવાદ જેવા શહેરમાં વસવા આવે, અને છતાં આપણી પરિસ્થિતિ શું? આજે દિવસ એવો છે કે જો તમે આનું માર્ચ ચાલ્યું ને તો બેન દીકરીઓને નીકળવું મુશ્કેલ થઈ જાય. હું એવું કહું છું કે આજે પણ હજી એવું છે કે આપણી દીકરીઓ સુરક્ષિત ફરે છે, પણ જો આનું જ ઇમ્પ્લિમેન્ટેશન રહ્યું ને તો મને એવું ચોક્કસ લાગે છે કે આવનારા દિવસોમાં ક્રાઇમ રેટ વધશે. તો ઇમ્પ્લિમેન્ટેશન અને કાયદાનો કડક અમલ કરાવવો જરૂરી છે. હજી કહું છું એમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છે કે ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન થાય છે. એ કઈ રીતે ને કેવી રીતે થાય છે એ સરકારનો વિષય છે, પણ અમારે જે કહેવાનું છે અમે કીધું. એમને કરવું હોય તો કરે, ના કરવું હોય તો કઈ નહીં, સત્તામાં એ બેઠા છે. જે બી બોલે એનું તમે આડી વાત લઈ અને જો એને ઇમ્પ્લિમેન્ટેશન તરફ નહીં જાઓ તો આનો કોઈ મતલબ નીકળવાનો નથી. જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તથ્યકાંડ સર્જાયો એ પછી ટ્રાફિકના નિયમો વધારે કડક બનાવવામાં આવ્યા, અકસ્માતો ફરી આવા ન સર્જાય તેના માટે કડક પગલાં ભરવામાં આવ્યા, પરંતુ આ બધી ડ્રાઈવો જ્યારે અકસ્માતો સર્જાય ને એ પછી થોડા દિવસ ચાલે છે ને પછી ધીમી પડી જાય છે. આનાથી અકસ્માત તો ઘટતા જ નથી, અકસ્માત તો વધતા જ જાય છે. બેન, એવું નથી લાગતું કે આપના ન્યૂઝ કદાચ એ સચોટ હોય તો કદાચ એ ફરીથી કરશો. 400 લાયસન્સ સુરતના જે કમિશનર છે એમને રદ કર્યા કે 1 વાર 2 વાર 3 વાર જે એમને એ કાયદાનું ઉલ્લંઘન કરેલું હોય ટ્રાફિક સિગ્નલનું, તો 400 એક સાથે રદ કર્યા લાયસન્સ. હવે હેલ્મેટ પહેરવાનો કાયદો બેન આપણા ત્યાં છે ને આવી ગયો છે. અને શરૂઆત ક્યાંથી કરી જોજો તમે કે હાઈકોર્ટના કર્મચારીઓ જે બધા જ કર્મચારીઓ આમાં આવી જાય કે કદાચ એ કોઈ ગાડી હોય તો સીટ બેલ્ટ અને 2 વ્હીલર લઈને આવતા હોય તો હેલ્મેટ. પછી ગૃહ વિભાગે ચાલુ કર્યું કે પોલીસ કમિશનર કચેરીમાં કેટલાય કર્મચારીઓ એ લોકોના હેલ્મેટ પહેરવાનો કાયદો લાયા. પછી સીધું સચિવાલયની બહાર ડ્રાઈવ યોજવામાં આવી. આપણા ત્યાં વિઝ્યુઅલ પણ હશે કે સચિવાલયના કેટલાય વ્યક્તિઓએ હેલ્મેટ નહોતા પહેર્યા. હું આપને કહીશ કે સીસીટીવી જે સર્વેલન્સ આવે છે, આ બધા જેટલા બી ફૂટેજ આપણા જે બધી જ મીડિયામાં ચાલે છે ને સીસીટીવી સર્વેલન્સના આવે છે. ડરની પરિભાષા મારા પરમ મિત્ર, મારા વડીલ જે કોંગ્રેસના પ્રવક્તા, એમની ડરની પરિભાષા કદાચ સાંભળ્યું નહીં, પણ કદાચ જો એમને ડરનો પરિભાષા જાણવી હોય તો મારા પરમ મિત્ર વડીલ મુકેશભાઈ પંચાલ કોઈ ઘટના ના કરે પણ કદાચ એમના ડરની પરિભાષા સાચવી હોય તો કોઈ કાલ કદાચ એ એક્સિડન્ટ કરી જુઓ પછી ડર કેવો લાગે છે. બેન, આ તો કેવું છે કે અમદાવાદમાં ક્રાઇમ વધે
તો એ માટે 100% ગૃહ વિભાગ જવાબદાર છે, પણ ગૃહ વિભાગ કામ ના કરતું હોય, સરકાર કામ ના કરતું હોય બેન, તો તમે આક્ષેપ કરી શકો ને બેન. અમદાવાદમાં એક સાથે 2 પીઆઈ સસ્પેન્ડ થાય, કાગડાપીઠની જે ઘટના થાય, એમાં વડોદરાની ઘટના થાય બેન, એ બધાનું સર્કસ કાઢેલું છે. એવા એ પોલીસના જે પણ એના એક્શનના પગલા લેવાના જોઈએ લીધા છે બેન. તમે જુઓ કે દિવસે ને દિવસે એકદમ એક કડક એની સજાનું થાય છે. એની જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો એને ઓનલાઈન પેલું એની નોટિસ જાય છે, એને પેનલ્ટી લાગે છે. કાયદા કાનૂન પ્રમાણે તથ્યની તે આપે વાત કરી, તથ્યનો આજે તમે કેસ જોઈ લો. મેં આપને એટલા માટે હાઈ પ્રોફાઇલ 4 કેસ કહ્યા કે એમાં બેન કોઈ છૂટી ના શકે. 100% મુકેશભાઈની સાથે હું સહમત છું કે 100 ગુનેગારો છૂટે, પણ 1-2 ગુનાને ના એ સજા થવી જોઈએ. તો આપણા કાયદાનો પ્રાવધાન છે, અને એટલા જ માટે સરકાર કાયદાની નીચે આવે છે. સરકાર ક્યારે કાયદો એમ નથી કહેતું ભાઈ આ વ્યક્તિ છે તો કે ભાઈ હાઈ પ્રોફાઇલ છે, આ ગરીબ છે તો એને વધારે સજા ના બેન. આપણે બધા જ પેનલમાં બેઠેલા બધા જ વ્યક્તિઓ કાયદા કાનૂન અનુસાર છે, અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં બેન આ સહેજ પણ નહીં ચલાવી લેવામાં આવે. અને એટલા જ માટે કહું છું, રાજકારણના રોટલાનો અર્થ એવો હતો કે વારંવાર મારા પરમ મિત્ર સરકાર સાચી વાત છે કે સૂચન આપે, અમે એક્સેપ્ટ કરીએ છીએ, સાથે કોઈ નવા સૂચનો હોય કે એમની સારી એવી સુઝાવ હોય, કોન્સેપ્ટ હોય કે એ આપે ગૃહમંત્રી. આપણે કોની રાહ જોવાની છે? મંતવ્ય ન્યૂઝ ચેનલ પર આવીને બોલવાનું નહીં, તમે આપો ને, ત્યાં તમે મીડિયા ભેગી કરો. પણ એનો મતલબ એવો નથી તો બેન વારંવાર એમ કહેવામાં આવે છે કે સત્તા પર બેઠા બેઠા એમના લોકોએ બેસાડ્યા છે તમને એટલા માટે કે બાય ઇલેક્શનમાં હરાયા કે ત્યાંની જનતા તમારાથી ત્રાસી ગઈ કે તમારો એક એમએલએ બી લક્ઝરી ભરીને આવ્યા હતા બેન, અને ઇનોવામાં જેટલા બેસવા જેટલા છે ને ધારાસભ્ય ભેગા કર્યા છે બેન. એટલે હવે એટલું છે કે એટલા બી નહીં થાય. પણ હું આપને કહું છું કે અમે જો કોઈ ત્રુટિ રાખી હોય, કોઈ કાયદા કાનૂનના કોઈ પાલન ના કરાયું હોય, તો તમે એક આક્ષેપને એ પુરવાર કરો કે ભાઈ આ સરકારે આ એક્શન નથી લીધા. આ તમે ખ્યાતિની વાત કરી, ખ્યાતિ હોસ્પિટલમાં બેન કઈ રીતે અમે એક્શન નથી લીધા? તમે મોરબીની ઘટના જુઓ, ઘટના આપણે રોકી નથી શકવાના બેન, કારણ કે આપણે એવા તો કોઈ અંતર્યામી છીએ નહીં, પણ એની પાછળ જે અમારા જે સરકારના કામ લેવા જોઈએ, જે તપાસ કરવી જોઈએ, જે એના એવિડન્સ મજબૂત થવા જોઈએ કે એના એ સજા થાય, તો એ ન્યાયપાલિકામાં અમે આપીએ છીએ બેન. તો એમાં તમે દૂધનું દૂધ પાણીનું પાણી, તમે વારંવાર બસ પાણીમાંથી પોરા કાઢવાનું કામ બંધ કરી દો. પ્રજા તમારાથી કંટાળી છે કે તમને તો હવે એક બાય ઇલેક્શનમાં પણ જીતવા નથી. એટલે રાજકારણમાં તો આપણી જોડે બહુ બધા વિષયો છે, પણ હું આપને ટ્રાફિક અવેરનેસની વાત કરું છું. તો ટ્રાફિક અવેરનેસમાં દિવસે ને દિવસે આ સરકાર, આ ગૃહ વિભાગ કડક થતું જાય છે, અને કોઈને છોડવામાં નહીં આવે બેન. હિરલબેન જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આવા જ્યારે મોટા મોટા અકસ્માતો થાય ને, એટલે તપાસમાં એ જ બહાર આવે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. ગુજરાતમાં તો દારૂબંધી છે, તો દારૂ ક્યાંથી આવે છે? જો સૌથી પહેલા તો કહું કે એમની વાત એવી છે કે અમને પ્રજાએ નકારી નાખ્યા છે. હવે આ છે ને આમનું એક ભૂર ભરેલું સ્ટેટમેન્ટ છે. આમાંય લોકશાહી હજી સમજ્યા નથી આ લોકો કે હારી જાય ને એટલે તમે જો 2400 મતે જીત્યા છે વાવ પેટા ચૂંટણી, તો જે 90,000 મત મળ્યા અને પેલા ભાઈને 80,000 સમથિંગ મળ્યા, તો 80,000 લોકો છે ને એ વિપક્ષ સાથે છે. નહીં સમજે આ લોકો લોકશાહી, કારણ કે એમનું અર્થઘટન જ નથી કરી શકતા એ લોકો. લોકશાહી કોને કહેવાય? બેન ઈવીએમ નથી બોલ્યા. પ્લીઝ હવે પ્લીઝ મને વચ્ચે કે સારું છે ઇલેક્શન કમિશન કે સેટિંગ નથી બોલ્યા. બહુ સારી વસ્તુ છે. પ્લીઝ મને રોકવાની કોશિશ તમે જે તમારે નહીં, તમને કોણ રોકી શકે? હારવા વાળાને કોઈ રોકી ના શકે. પ્લીઝ મને કહું છું રોકો નહીં. મેં તમને સાંભળી લીધા ને, તમે બધું કીધું કે અમને પ્રજાએ નકાર્યા છે. તમે જે 156 સીટ ઉપર બેઠા છો ને મિત્ર, એ માત્ર ને માત્ર અરે પ્લીઝ 164 પ્લીઝ હિરલબેન, તમે એમને જો રોકી શકતા હોય તો રોકો બેન. આંકડો તો સાચો બોલે ને. તમારા ટર્નમાં કહેવાનો હું ખોટો બોલે પ્રજા નક્કી કરશે. નિલેશભાઈ, તમને ફરી મોકો આપવામાં આવશે, પહેલા મુકેશભાઈની વાત પૂરી કરવા દો. 156 સીટ તમને જે મળી છે, પ્રજાએ ચુકાદો આપ્યો. બાકીની તમે 61, 62, 63 જે ગઈ એ તોડીને લાયેલા અને તમારા ભ્રષ્ટાચારનો નમૂનો બહાર આવેલો છે, એની તમે ગણાવો છો. પણ છતાંય કઈ વાંધો નહીં, એ બધું જ તમને મુબારક, એનો અમને કઈ વાંધો નથી. પણ માત્ર છે ને 4.5 કરોડ મતદારો, એની અંદર 60% વોટિંગ, અને એમાં 1,56,00,000 મતોથી તમે 156 સીટ ઉપર બેઠા, બરાબર? તો બાકીના જે મતદારો છે ને 60% એ વિરોધ પક્ષ પાસે છે, અને એનું કામ કરવું એ વિરોધ પક્ષનું લોકશાહી પ્રમાણે ફરજનો ભાગ છે. તમે નહીં સમજી શકો લોકશાહીને, કારણ કે તમારા ઇમ્પ્લિમેન્ટેશનમાં જ નથી આવું કે લોકશાહી શું છે. બીજી વાત, ગુજરાતમાં
નકલીઓનું આભ ફાટ્યું છે ત્યારે સરકાર મૌન છે. આ મીડિયા લખે છે તો તમે શું મીડિયાને જુઠ્ઠું પાડશો? તમે મીડિયાને પૂરી દો ને. હમણાં મીડિયાની વાત કરતા હતા. પારકા બાળક વેચવાનો ગોરખ ધંધો પાટણમાં, નકલી ડોક્ટર ઝડપાયા. આ કોની સરકારમાં થાય? માણસ હિંમત ક્યારે કરે છે? બરાબર છે. બીજી વાત, ગુજરાતમાં અંદાજે 10,000 થી વધુ ગેરકાયદે લેબોરેટરીઓ ચાલે છે. આ કોની સત્તા સરકારમાં ચાલે છે એ પણ જવાબ જરૂરી છે. હવે તમે એક વસ્તુ સમજો કે જીપીએસ ના ભરોસે આપણે ગૂગલમાં ગાડી ચલાવતા હોઈએ, એમાં તો કોઈનો વાંક નથી વાહન ચાલકનો. આજે એ બ્રિજ અડધો પૂરો થઈ ગયો છે, અડધો હજી બાકી છે. તો એ જે અડધો પૂરો થયો છે એ ગૂગલમાં બતાવે સેટેલાઇટ થ્રુ, પણ જ્યારે જે બનાવનાર હોય, અધિકારી હોય, સરકાર હોય, એને ત્યાં આડસો મૂકવી પડે. આપણી ફરજ જ એ છે સત્તામાં આવ્યા પછી પબ્લિકની સુખાકારી કઈ રીતે થાય ને એ આપણે કરાવવી મોહિયા, એ જ આપણી જવાબદારી. હવે ત્યાં આડસ નહીં મૂકવાના કારણે એ ગૂગલ મેપમાં એ ફોર વ્હીલર ચાલક જતો રહ્યો. 3 જણા 50 ફૂટ ઊંડેથી ઊંચેથી પડ્યા અને 3 મોતને ભેટ્યા. હવે તમે સમજો, મારી પ્લીઝ મને રોકો નહીં. જો હિરલબેન, મેં એમને સાંભળ્યા છે અત્યાર સુધી. મને આ રીતે ડિબેટ થતી જ નથી. મને આ રીતે ડિબેટ જ નથી. તમને જબરજસ્તી કોણ કહે? ના ના, જબરજસ્ત આ હું મીડિયાને તમે મુકેશભાઈ ગરિમા જાળવી છે. વાયનાડનો કેસ તો તમે અહીંયા અમદાવાદમાં લાગુ પડશે. અરે પણ મને આ કર્ણાટકનો કેસ બેન અહીંયા લાગુ પડશે. મુકેશભાઈ, આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ. એમને પણ હું નહીં બોલવા દઈ શકું આ રીતે. નહીં, પણ તમે અમદાવાદ મુકેશભાઈ, નિલેશભાઈ, આ રીતે ડિબેટ નહીં થાય. એકબીજાને બોલવાનો મોકો આપો. મુકેશભાઈ, નિલેશભાઈ, ગયા હતા તમે અરે પણ ગુજરાતમાં વાવ છે ને. ના ના ના, બેન, બિહાર ગુજરાતમાં આવે છે. અરે આવી રીતે જો આક્ષેપ કરશો તો મારે ડિબેટ પતાવવી પડશે. હા, એટલે જ કહું છું, એમને રોકો તમે. બીજી વાત એવી બેન, છે, વિષય બહાર જાય છે એટલા માટે અરે કહી રહ્યો છું. ખ્યાતિ હોસ્પિટલ તો હવે ગુજરાતમાં આવે છે ને મારા ભાઈ. હે હાથની કયું ના કામ? હજી બેન, વાત એક ચાલે મિનિટ, મને સમય આપજો. ના, 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 મુકેશભાઈ, આપણે પેલા અકસ્માતનું એટલા માટે મને સમય આપજો. તમે તમારો અરે સમય- જો આ બેન ગોળ તમે ગોળ ગોળ વાતો તમારો કર્યા કરશે. જો મહેરબાની કરી એટલે જ છે ને હું આ નિલેશભાઈ જો ડિબેટ કરવા તૈયાર નથી કે મુકેશભાઈ, મેં તમને જે સવાલ એમ પૂછ્યો નહીં. પેલા એનો જવાબ આપી તમે દો. હતાશ કેમ થઈ જાઓ મારી ના, સાથે ના, હતાશ નહીં, એટલે ડિબેટમાં? તમારી મને કહો. આદત મને નથી તમે ગમતી ભાઈ. વિપક્ષમાં તમારે જો સાંભળવું તો તમારે નથી. વિપક્ષ તરીકે સમયનો કેવું? અભાવ છે, સમય ના જેને મેળવશો. સાંભળવું સત્તા પણ એમ નહીં, પક્ષનો તમે મારાથી ડરો છો કે હું તો તમારો અરે ભાઈ, મિત્ર છું. તમે મારાથી વચ્ચે ના ડરો બોલો, નહીં. ડરવાની ક્યાં વાત કરો? નિલેશભાઈ, નિલેશભાઈ, એમને હવે વાત પૂરી કરવા દો. મને નિલેશભાઈ, મારી વાત જ પૂરી કરવા દો ને. તમારે ડરવા ના ડરવાની વાત જ ક્યાં હા, છે? બરાબર. પ્લીઝ મને મારી વાત પૂરી કરવા દો. ખ્યાતિ હોસ્પિટલમાં એક કલંકિત કિસ્સો વધુ આવ્યો કે હાથની સારવાર માટે ગયેલા દર્દીની હાર્ટની સર્જરી કરી નાખી. એમણે એમ કહ્યું કે બધા ઉપર કાર્યવાહી ચાલુ છે. પેલો એનો માલિક છે ને ખ્યાતિવાળો, રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી ઓસ્ટ્રેલિયામાં. એ ભાઈ ન્યુઝીલેન્ડ ભાગી ગયો. ત્યાં સુધી અત્યારે મને વિશ્વવિખ્યાત જવાબ આપવા દો. પ્લીઝ મને મારી વાત પૂરી કરો. તમારે જે નિલેશભાઈ, લખી રાખો ને ભાઈ આમાં, નિલેશભાઈ, તમારે જે વાત તો આપવાનું પૂરી હોય. કરવા દો. બીજી નિલેશભાઈ, વાત આ રીતે ડિબેટ હોય. તમે વિચાર કરો કે જે રીતે પીએમ જય યોજનામાં ખાનગી હોસ્પિટલોને કરોડોની લાણી અને મળતિયાઓ માલામાલ. હવે એક વસ્તુ તમે સમજી લો, આ જે હું વાત કરી રહ્યો છું ને એ એવી નથી કે રાજકારણના રોટલા શેકવા. આ એમણે શીખ લેવાની જરૂર કે અમારી સત્તામાં, અમારી સરકારમાં નીચે ક્યાં લૂપહોલ્સ ચાલી રહ્યા છે એ તપાસો. તમે એ કરશો તો ખરેખર તમને જડશે કે આ વિરોધ પક્ષ ખોટું નથી કહેતો. પણ તમારે માત્ર ને માત્ર એવી વાત કરવી છે જી, કે મુકેશભાઈ. વિરોધ પક્ષ બોલવો ના જોઈએ અને અમે વચ્ચે બોલીને એમને દબાઈ દઈએ, તો એ તો થઈ શકશે જ નહીં. કારણ કે આ લોકશાહીની અંદર અમને જે અધિકાર વિરોધ પક્ષને અને પ્રજાને મળ્યો છે એનો અમે ઉપયોગ પૂરેપૂરો કરવાના છીએ. તમારે જે કરવું એ કરો, એની સાથે અમને કઈ વાંધો નથી. પણ અમે અમારો જે લોકશાહી ઢબે વિરોધ કરવાનો જે અમને અધિકાર મળ્યો છે એ અમે કરવાના છીએ, પ્રજાના હિતમાં કરવાના છીએ. જી, તમતાર નિલેશભાઈ. તમે એને કઈ રીતે મુકેશભાઈ. ખપાવો છો એ તમારો વિષય છે, એટલે એ કરતા રહો. પણ મહેરબાની કરી અને ખાલી ખોટું વિરોધ પક્ષને કોસ્યા વગર તમને જે સીટો મળી છે, તમને જે જવાબદારી મળી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો, ઓડિટિંગ કરો. એ નથી થઈ શકતું. અને તમે ખાલી વચ્ચે કોઈ માણસ સાચી વાત કરતો હોય તો એને સાંભળી તો લે. તમારે જી, જ્યારે કહેવાનો મુકેશભાઈ. ટર્ન આવે તમે વાત કરી શકો છો ને, પણ તમારાથી એ થતું નથી એટલા માટે કે તમારી પોલ બહાર પડે છે, તમને ગમતું નથી. જી મુકેશભાઈ. નિલેશભાઈ, બેન, એમને વાત કરી, નિલેશભાઈ. એક મિનિટ, એમને વાત કરી કે ખ્યાતિની વાત કરી, બરાબર. હવે કોઈ પણ વ્યક્તિ ફોરેનમાં હોય અને આવી ઘટના બનતી હોય તો બેન સરકાર એને છોડી મૂકશે?
બેન આજ નહીં તો કાલ એ જે બીજા ભાઈ, દેશમાં કેટલાય હોય છૂટી બેન ગયા. આ આ વિજય રીતે માલ્યા બેન, ક્યાં છે? એક મિનિટ બેન વિજય હવે માલ્યા એમને- ક્યાં છે? હવે એ ડરી રહ્યા છે ના ના, પણ વિજય હવે માલ્યા ડરી રહ્યા છે વિજય માલ્યા ક્યાં છે? આપણે વિષયની બહાર જઈ રહ્યા છીએ. આપણે બોપલ અકસ્માત પણ કેસની એમણે વાત કરી foreign ની રહ્યા વાત છીએ. કરી બેન, કે એને બક્ષવાના ક્યાં છે? એમના સમયમાં હવે તો તમને કેવું લાગે છે? ભોપાલ ગેસ એમ દુર્ઘટનામાં નહીં, બેન પણ હવે કોણે તમને કેવું બગાડ્યા લાગે? હતા? હું વચ્ચે બોલું નથી ગમતું ને? નહીં એટલા માટે એમની કે આ આતંકવાદીઓને બધી જેલ વસ્તુ થતી તો તમે રાતે 3 વાગે કોર્ટમાં જતા હતા ભાઈ એટલે ભૂલી જાઓ છો તમારા રાત્રે સમયમાં 2 વાગે તમારા કોર્ટો- મુખ્યમંત્રીની ગાડીમાં માફિયા મુકેશભાઈ, ફરતા હતા નિલેશભાઈ. મુકેશભાઈ ફરતા હતા આજે તમારા ઇતિહાસ લોકો કાઢશો ને અરે મુકેશભાઈ આજે ફરે તો છે શરમ તમારા લાગશે અરે ઇતિહાસ મુકેશભાઈ, કાઢશો. નિલેશભાઈ, આપણે ગરિમા જાળવીશું. ભાઈને સમય જીતી શકતા સમય આ રીતે વેડફો નહીં. ઇલેક્શન નથી જીતી એમને શકતા. હવે કયા તમે વિષયની શરમ વાત આવી છે? જોઈએ તમે અરે પણ કે અમારે તમે આ રાજકારણ તો છોડો તમે- ટ્રાફિકના મુકેશભાઈ. નિયમોની વાત કરો તમે લાજવાને સરકાર બદલે જે ના લાજો કામ છો. કરતી હોય એ બોલો ને તમે નિલેશભાઈ, લાજવાને બદલે બરાબર લાજો કેમ છો ઘરે તમે. બેઠા છો તમારે શરમ આવી લાજવું. જોઈએ તમને હવે કે ગુજરાતની નિલેશભાઈ, જનતા- મુકેશભાઈ, આવી રીતે ગુજરાતની આક્ષેપ જનતાને પ્રત્યે વોટ નથી આક્ષેપ કરીને કરતી. અને તમે ચર્ચાનો માત્ર ને સમય ના માત્ર બગાડો. રાજકારણ- હિરલબેન, મારો મારી સવાલનો વાત જવાબ એ આપો નથી, નિલેશભાઈ. બેન. મારો સવાલ નિલેશભાઈ ને મારવાની મુકેશભાઈ, જરૂર મારો નથી. સવાલ એ સાંભળી લો સત્ય પહેલા. બોલે. હું સત્યની સામે એમને જવાબ આપીશ હું તો પણ માત્ર- મારું સત્ય સાંભળવા તૈયાર નથી પણ એમને માત્ર હું ને તો- માત્ર હું તો માત્ર- રાજીવ ગાંધીની સ્ક્રિપ્ટ હું બંનેને અટકાવવા માંગીશ. મુકેશભાઈ, નિલેશભાઈ, પ્લીઝ. એની ઉપર તમને કયા પ્રકાશ સરકારે પાડી પગલા રહ્યો નથી છું. લીધા બેન મને એમ મીડિયાએ કહો જે વાત કરી છે એમ એનો નહીં પ્રકાશ તમે પાડી રહ્યો વોટ્સઅપ યુનિવર્સિટી બંધ કરો ને છું. એમાં WhatsApp એટલે મીડિયા WhatsApp થોડું છે. એને તમે ન્યુઝીલેન્ડ મીડિયા- જોવા ગયા હતા ભાઈ ક્યાં આગળ ફર્યો અરે છે પણ મીડિયા તમે બતાવે આટલા છે. પ્રૂફ હોય તો તો ગૃહ મીડિયા વિભાગને આપો ખોટું છે ને. એવું કેવું એમ નહીં એટલે ઓકે, મીડિયા આપણે ખોટું છે. ચર્ચાનો ચર્ચા પૂરી કરી દઈએ. મીડિયા ખોટું છે તમે- એવું કેવું? મુકેશભાઈ, નિલેશભાઈ, મને સવાલનો જવાબ આપો કે ચર્ચાને સમાપ્ત કરવી છે. હું હજી કહું છું નહીં સમજો તમે બેન આ મીડિયા- લોકોને મીડિયા- માત્ર મુકેશભાઈ. ટ્વિટર એમ નહીં, એમના જે હિરલબેન, મીડિયા પેપર ખોટું ને છે. અહેવાલ હોય બેન જે તથ્ય હિરલબેન, હોય તમે જવાબ એની આપો, પર બોલતા મીડિયા નથી ખોટું બોલે એમ છે. નહીં એટલે વજીરાની આનો એની જવાબ આપો. ધરપકડ થઈ જેલમાં છે એ માનો છો હું તમે એમ કહું- તમે માનો છો મને એમ- ડોક્ટર વજીરાની અત્યારે જેલમાં છે કે નહીં હાથ અરે ના પણ આ આપવાનો જ રીતે થાય છે મોટી બેન, આ જ છે માછલીઓ જતી તકલીફ રહે. કે નાના આખી નાના ગોળ લોકોને ગોળ પકડી હવામાં લેવાના. વાતો કરવાની અને જનતાને ભ્રામકતા ફેલાવવાની હજી- પણ એ હજી માનશે તમારે નહીં સાંભળવું હોય બરાબર હિરલબેન તો એમને સાંભળો. એમનું નીચું પડે છે ને એટલે તાત્કાલિક જ છે ને. એક પછી એક બોલશો તો સાંભળીશું. પરિવારો ન્યાય ઝંખે છે અને બીજી તરફ કાર્તિક ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ભાગી ગયો આ બેન, પ્રતિષ્ઠિત આવા મીડિયાનો વડીલ આ મારા જે મિત્ર છે. એક મિનિટ બરાબર છે. એક મિનિટ આ હવે રીતે તમે બીજે એને નહીં જૂઠું થાય. મારા પાડો. વિશે મેં બોલ બેન આ મારા વડીલને એટલી તો મારા કરતા પણ વધારે એમની એજ છે અનુભવ હશે પણ એમને માત્ર એક કહેવાય ને કે ઓથેન્ટિક ન્યૂઝ વાંચવા જોઈએ અચ્છા, હવે આ મીડિયા ન્યુઝીલેન્ડ ગયા એ authentic ખબર નથી. નથી તમે બોલો બરાબર મીડિયા authentic નથી. આ ન્યુઝીલેન્ડ ગયા હતા કાર્તિક પટેલ જોડે ગયા હતા મુકેશભાઈ, કે ક્યાંથી ક્યાં જાય છે ચર્ચાનો બેન, સમય હવે સરકાર સમાપ્ત થઈ ચૂક્યો છે. જે પગલા લે છે એમાં એમની ક્યારે હા નથી હોતી અને માત્ર બિલકુલ. મેં અમને એટલા માટે કહ્યું કે જે ખેસ પહેરે છે માત્ર રાજકારણ જ કરવું છે જી, બિલકુલ. સરકારને મને એમ કહી દો એટલે શું ભજન મંડળી કરે? નિલેશભાઈ, મુકેશભાઈ, ચર્ચા અહીંયા પૂરી થાય છે. ચર્ચાનો સમય પૂરો થઈ ગયો છે. આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. બેન એમને કહી દો બોલો અમને તો ટુ વ્હીલર ના રિક્ષા વાળાથી પણ તકલીફ છે અરે પણ એ તો કાયદાનું તો હવે જોવાનું રહ્યું કે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે અને કેવા કડક પગલા લઈને આવા અકસ્માતોને ટાળશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.